બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ધંધુકા તાલુકાના હડાડા અને ફેદરા ગામના ખેડૂતો હાલ બેવડો માર સહન કરી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલનો રસ્તો અટકી જતા અંદાજે 2000 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન બિન ઉપજાઉ બની ગઈ છે. તો ઉપરથી માવઠાએ વાવેલો ઘઉં ચણાનો પાક પણ નિષ્ફળ બનાવ્યો છે. ખેડૂતોને પોતાના જ હાથે ઉભા પાકને કચડી નાખવાની નોબત આવી છે. તો સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે સરકારે જાહેર કરેલા વિશેષ રાહત પેકેજમાં આ બંને ગામોની સંપૂર્ણ બાદબાકી કરી દીધી. ખેડૂતોના શબ્દોમાં એકને ગોળ ને એકને ખોળ ની સરકારી નીતિ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ધોલેરા એક્સપ્રેસ વે, એરપોર્ટ, બ્રોડગેજ રેલવે લાઇન તથા નર્મદા કેનાલના વિવિધ વિકાસ કાર્યોએ કુદરતી વરસાદી પાણીના નિકાલના રસ્તા બંધ કરી દીધા છે. પરિણામે દર વર્ષે હજારો હેક્ટર જમીન પાણીમાં ડૂબી જાય છે અને ખેતરમાં વાવેતર થઈ શકતું નથી. આ બંને ગામના ખેડૂતોએ માંગ કરી છે કે તાત્કાલિક રાહત પેકેજમાં હડાડા ફેદરાનો સમાવેશ કરવામાં આવે. અમારે આંકણે વરસાદ પડ્યો છે વખતે એ અમારા ચણાને ભારે નુકસાન થયું છે, જે વાવેતર કર્યું છે એને. અને અમારી એવી માગણી છે કે સરકાર અમને વ્યવસ્થિત રીતે અમને જે બધાને ફાળવણી કરી એ પ્રમાણે અમને એ ફાળવણી કરે એવી અમારી સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે. અને વારંવાર રજૂ કરવા છતાં એમને કોઈ હજુ અમારી ઉપર એક્શન લીધી નથી. વધારે પડતું ઉપરવાસનું પાણી આવવાથી અમારી જમીનમાં અત્યારે 50% પાણી હજુ હાલમાં પણ ભરેલ છે અને કોઈ અંદર કોઈ વાવેતર થયેલ નથી. અને વધારે પડતું જે વાયેલું હતું ઘઉં ચણાનું પણ એ નિષ્ફળ ગયું છે, બરોબર. અને એની સહાય માટે અમે મામલતદારશ્રીને, પછી કાળુભાઈ ઝાખડા ધારાસભ્યને અને જીતુભાઈ વાઘાણીને પણ અમે લેટર ઉપર લખીને આપેલું હતું. અને એમાં અમને હજુ કોઈ પ્રકારની સહાય કે કોઈ વસ્તુ અમને મળેલ નથી. સરકાર દ્વારા જે 10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એના નામે અમારા વિસ્તારના 16 ગામોને બિલકુલ બાકાત રાખવામાં આવ્યા છે, જેને લઈને અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તો એ લોકોએ ઉચ્ચ અધિકારીઓએ અમને જણાવ્યું કે તમારા વિસ્તારમાં, તમારા 16 ગામડામાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું નથી. તો અમે અમારી મુખ્ય રજૂઆત એવી હતી કે ભાઈ અમે ખરીફ પાકનું વાવેતર પહેલા કરતા હતા, હાલમાં નથી કરતા. એનું કારણ એવું છે કે તમે આગળ જે રેલવેની બ્રોડગેજમાં રૂપાંતર કર્યું છે, પ્લસ જે બીજા વિકાસના કાર્યો કર્યા, ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે, એરપોર્ટ, એના કારણે અમારા ચોમાસાના પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ જ નથી. મુખ્ય રજૂઆત આ છે અમારી. હવે પહેલા અમારે કોઈ તકલીફ હતી નહીં, માત્ર એક વર્ષમાં એક જ વાર પૂર આવતું. હવે તમે જે બિન આયોજિત રીતે નર્મદા કેનાલનું વિસ્તરણ કર્યું છે, જે અમે કોઈ પણ પ્રકારે ઉપયોગમાં નહીં લઈ શકતા. 2-3 વાર અમે મામલતદાર પાસે જઈએ એવા, પણ એ પાણીનો કોઈ ઉપરવાસથી પાણી આવી જ જાય છે અને અમારી 50% જમીન પડી રહે. શું નુકસાન થાય? નુકસાનમાં વાવેતર થતું નથી, એટલે અમારે 50% જમીનમાં તો કોઈ વાવેતર જ નહીં. અને અત્યારે મોંઘા ભાવનું ડીઝલ બાળીને અમે પાણી ખાલી કરીએ છીએ, પણ હજુ ક્યારે હોવાય એનું કોઈ નક્કી નહીં.